ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશીષ વસાવા સમાજકાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કાર્યરત છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSW પાઠ્યક્રમ 404 ક્ષેત્ર કાર્ય અને અહેવાલ લેખન જેના યુનિટ નંબર 1 વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 4 છે. યુનિટ નંબર 1 છે કે શહેરી સમુદાયની વિભાવના અને વહીવટી માળખું. વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્ર કાર્ય અને અહેવાલ લેખન શહેરી સમુદાયની અંદર તમારે સેમિસ્ટર 4માં ફિલ્ડ વર્ક કરવાનું છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો ફિલ્ડ વર્ક કે શહેરી સમુદાયની મહત્ત્વની વ્યવસ્થાઓ, વહીવટી માળખું, ત્યાંની પ્રાથમિક સુવિધાઓ, ત્યાંના કર્મચારીઓ, શહેરી સમુદાયના વિવિધ પ્રશ્નો અંગેની જાણકારી તમારે ફિલ્ડવર્કના માધ્યમથી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્ર કાર્ય એ ફિલ્ડવર્કનો કે સમાજ કાર્યનો અગત્યનો ભાગ છે, જેની અંદર વિદ્યાર્થી કાર્યકર્તા ફિલ્ડમાં જાય છે અને ત્યાંની ઘટનાઓ, ત્યાંનું વહીવટી માળખું તેને સમજવાનો પ્રયત્ન કરે છે. BSW 404 ક્ષેત્ર કાર્ય અને અહેવાલ લેખન, જેની અંદર શહેરી સમુદાય, તેની વિભાવના શું રહેલી છે અને જે સમાજની જે વ્યવસ્થા છે, શહેરી સમુદાયનું જે વહીવટી માળખું છે, એની જે રચના છે, એના વિશે આ એકમના માધ્યમથી તમે સમજ મેળવી શકશો. અને શહેરી સમુદાયનું જે વહીવટી માળખું છે, તેની વાસ્તવિક પરિસ્થિતિ શું છે, એના સંદર્ભમાં તમે આ વિડીયો લેક્ચરના માધ્યમથી સમજ તમે મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, શહેરી સમુદાય, જેને આપણે અર્બન કોમ્યુનિટી તરીકે ઓળખીએ છીએ, શહેરી સમુદાયમાં મુખ્યત્વે શહેરી સમુદાયમાં રહેતા લોકો દ્વારા રચાયેલું એક સમુદાય છે, જે વિવિધ વ્યવસાયો અને વિવિધ પ્રકારની વિવિધતા અને વિવિધ પ્રકારની જીવનશૈલી ધરાવતું એક શહેરી સમુદાય છે. શહેરોમાં મુખ્યત્વે જનસંખ્યા વધુ હોય છે અને સંકુચિત જગ્યાઓ અને મકાનો અને ટ્રાફિક અને ટેકનોલોજીથી સજ્જ એવા ઉદ્યોગો અને વિવિધતા ભરેલી સેવાઓ શહેરી સમુદાયમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત શહેરી સમુદાયની અંદર જ્યારે આપણે ફિલ્ડ વર્ક કરીએ છીએ કે ક્ષેત્ર કાર્ય એક શીખવાની પ્રક્રિયા છે, જેમાં વિવિધ કાર્યકર્તા વિવિધ કુશળતાઓ, જ્ઞાનનો ઉપયોગ કરીને ક્ષેત્ર કાર્યમાં વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, જેની અંદર સમાજ કાર્યના મહત્ત્વના જે ક્ષેત્રો છે, બાળકો સાથે, યુવાનો સાથે, વૃદ્ધો સાથે, આ ઉપરાંત શહેરી સમુદાયમાં જે બનતી ઘટનાઓ છે, ઝૂંપડપટ્ટીઓ છે, બેરોજગારી છે, આ ઉપરાંત ગંદા વસવાટો છે, પ્રદૂષણના પ્રશ્નો છે, જે શહેરી સમુદાયમાં વિસ્તૃત પ્રમાણે જોવા મળે છે. તો એ વિસ્તારને વધારે સમજવા, એની વિસ્તૃત માહિતી મેળવવા માટે શહેરી સમુદાયમાં ફિલ્ડવર્ક કરવું વિદ્યાર્થી માટે અગત્યનું બની જાય છે. શહેરી સમુદાય મહત્ત્વના ખાસ કરીને શહેરી સમુદાયમાં આવેલી આંગણવાડીઓ છે, મહિલા ઉત્કર્ષ સંસ્થાઓ છે, NGO છે, આ ઉપરાંત શહેરી સમુદાયના વિવિધ પ્રશ્નો છે, એને સમજવાનો પ્રયત્ન એ વિદ્યાર્થી કાર્યકર્તા ફિલ્ડવર્ક દરમિયાન કરે છે. શહેરી સમુદાયની વાત કરીએ તો આપણા ગુજરાતમાં તેમજ ભારતમાં, ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ જેવા મોટા શહેરો છે, અમદાવાદ, વડોદરા, સુરત, આ ઉપરાંત રાજકોટ, ભાવનગર જેવી મહત્ત્વના ગુજરાતના મહાનગરપાલિકાઓ છે, જ્યાં વસ્તીનું પ્રમાણ, ઉદ્યોગોનું પ્રમાણ અને વસ્તી ગીતતાનું પ્રમાણ આ શહેરી સમુદાયમાં વધુ જોવા મળે છે.
તો એક વિદ્યાર્થી સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે શહેરી સમુદાયમાં સેમિસ્ટર 4માં તમારે ફિલ્ડવર્ક શહેરી સમુદાયમાં કરવાનું, જેથી કરીને તમે શહેરી સમુદાયને વધારે સારી રીતે સમજી શકો. શહેરી સમુદાયના લોકોની જીવનશૈલી, એમના રીતિ રિવાજો, એમની રોજગારના સ્તરો, આ ઉપરાંત વિવિધ જે આર્થિક સામાજિક પરિબળો છે એને સમજવાનો પ્રયત્ન તમારે ફિલ્ડવર્ક દરમિયાન કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, શહેરી સમુદાયની વિભાવના સમજીશું કે શહેરી સમુદાય એવો એક સમૂહ છે જે શહેરમાં વસે છે અને પોતાના રોજિંદા જીવનમાં એકબીજા સાથે મળીને કામ કરે છે અને એકબીજા સાથે વહીવટી પ્રક્રિયાઓ, સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એકબીજા સાથે કરે છે. સમુદાયનો વિકાસ શહેરના જે ભૌગોલિક ક્ષેત્ર, આ ઉપરાંત આર્થિક અને સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓને એ મહત્ત્વની સાંકળીને એની સાથે પરિસ્થિતિઓને આધાર રાખે છે. શહેરી સમુદાયની વિભાવના સમજતા લુઈસ વર્થ નામના વ્યક્તિએ વ્યાખ્યા આપી છે કે સાંસ્કૃતિક અને સામાજિક વિવિધતાનું કેન્દ્ર, જેને આપણે શહેર તરીકે ઓળખી શકીએ. સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતા, જેની અંદર એવું સ્થળ છે, એવી જગ્યા છે જ્યાં નાગરિકો સામાજિક રીતે એકબીજા સાથે સંલગ્ન થાય છે અને સાંસ્કૃતિક પરિવર્તન, વિવિધતા એમાં વિકસિત થાય છે. તેઓ લુઈસવર્થ માનતા હતા કે શહેરોમાં લોકો સંસ્કૃતિ, ભાષા, ધર્મ, જાતિ વગેરેના ભાગીદારો તરીકે વિવિધ રીતે મળતા હોય છે. શહેરી સમુદાયમાં કોઈ એક જ જ્ઞાતિ, એક જ સમાજના લોકો રહેતા નથી, પરંતુ ગુજરાત, ભારતભરના, વિશ્વભરના નાગરિકો શહેરી સમુદાયમાં પોતાના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક વિકાસ કે પછી શૈક્ષણિક વિકાસ માટે, અભ્યાસ કરવા માટે કે રોજગાર માટે ત્યાંના વિદ્યાર્થીઓ આવતા હોય છે અને વિવિધ લોકો સ્થળાંતર કરીને શહેરી સમુદાયમાં કામગીરી કરવા માટે આવે છે. વિદ્યાર્થી મિત્રો, શહેરી સમુદાયનો પરિચય અને એની વ્યાખ્યા વિશે સમજ મેળવીશું. ઔદ્યોગિક અને ગીચ વસ્તીના કારણે ગ્રામીણ સમુદાયથી વિપરીત એવી વિશિષ્ટ સામાજિક અને આર્થિક માળખું ધરાવતો વિસ્તાર છે. ગ્રામીણ સમુદાયમાં આપણે વાત કરીએ તો ખેતી, પશુપાલન જેવી આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે. જ્યારે ઔદ્યોગિકરણ અને શહેરીકરણ અને વસ્તી ગીચતા તેમજ આર્થિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય છે, એવા પ્રદેશને આપણે શહેર તરીકે ઓળખી શકીએ છીએ. અને મુખ્યત્વે શહેર એ સામાજિક, આર્થિક અને રાજકીય વહીવટી પ્રવૃત્તિઓનું મુખ્ય આપણે કેન્દ્ર ગણી શકીએ. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય વ્યાખ્યાની અંદર શહેરી સમુદાયને સમજીએ તો ત્યાં વસ્તીનું પ્રમાણ વધુ હોય છે, વસ્તી ગીચતા વધુ હોય છે, સામાજિક રીતે ભિન્નતાઓ જોવા મળે છે અને બિનખેતી આધારિત વ્યવસાયો ધરાવતા ભૌગોલિક વિસ્તારને આપણે શહેરી સમુદાય તરીકે ઓળખી શકીએ છીએ. સમાજ કાર્યના સંદર્ભમાં શહેરીકરણને સમજવું શા માટે જરૂરી છે? કેમ કે શહેરીકરણ દ્વારા જે સર્જાતા સામાજિક પ્રશ્નો છે, ઝૂંપડપટ્ટી, બેરોજગારી, ગુનાખોરી, તણાવ, જેના ઉપર સમાજ કાર્ય મહત્ત્વનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને એમની સાથે એવા જે મદદની જરૂર છે એવા વ્યક્તિઓ સાથે રહીને એમને સક્ષમ બનાવવાનું કાર્ય એ સમાજ કાર્યની દ્રષ્ટિએ મહત્ત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, શહેરી સમુદાયની વિવિધ લાક્ષણિકતાઓ છે, એના વિશે આપણે સમજ મેળવીશું. ખાસ કરીને કદ અને વસ્તી ગીચતા શહેરી સમુદાયમાં વધુ જોવા મળે છે. આપણે વાત કરીએ અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહત્ત્વના મહાનગરપાલિકાઓ છે, જેને આપણે મેટ્રો સિટીઝ તરીકે ઓળખી શકીએ છીએ. ત્યાં ભૌગોલિક વિસ્તાર પણ ઘણો છે અને ખૂબ વસ્તી ગીચતા, ટ્રાફિક, વાહન વ્યવહારનું પ્રમાણ, ઉદ્યોગોનું પ્રમાણ પણ ત્યાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત બીજું લક્ષણ છે કે ભિન્નતા. વિવિધ ધર્મો, જાતિઓ, ભાષાઓ અને સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિ લોકોનું સમૂહ ત્યાં અસ્તિત્વ ધરાવે છે. વિવિધ ધર્મો એટલે કે હિન્દુ, ક્રિશ્ચિયન, મુસ્લિમ, આ ઉપરાંત જૈન, બૌદ્ધ જેવા તમામ ધર્મોના લોકો એ શહેરી સમુદાયમાં વસતા હોય છે. આ ઉપરાંત વિવિધ ભાષાઓ બોલનારા લોકો, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, આ ઉપરાંત પંજાબી, આમ અનેક વિવિધતા ધરાવતા વિવિધ ભાષા ધરાવતા લોકો એ શહેરમાં વસવાટ કરતા હોય છે. આ ઉપરાંત ત્રીજું લક્ષણ છે કે બિનખેતી આધારિત વ્યવસાય. શહેરી સમુદાય મુખ્યત્વે જે ઉદ્યોગો છે, વેપાર છે,
વહીવટી સેવાઓ છે, વાહન વ્યવહારની સુવિધાઓ છે, એની સાથે સંકળાયેલા વ્યવસાયો શહેરી સમુદાયમાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત વ્યક્તિત્વવાદ ધરાવતી શહેરી સમુદાયની મહત્ત્વની લાક્ષણિકતા છે. ત્યાં અમેપણાની જે ભાવના છે તે શહેરી સમુદાયમાં ઓછી જોવા મળે છે. અને બીજું લક્ષણ છે કે ગતિશીલતા. સ્થાનિક અને સામાજિક ગતિશીલતાનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. સાંસ્કૃતિક સામાજિક દ્રષ્ટિએ વાત કરીએ તો સમાજમાં સતત પરિવર્તન આવતું રહે છે. સમાજકારની દ્રષ્ટિએ આ લક્ષણોને સમજવા, જેથી કરીને શહેરી સમુદાયને સમજવા માટે એક સમાજ કાર્યને એક જરૂરિયાત ઊભી થઈ કે સમાજ કાર્ય આ ફિલ્ડમાં જઈને શહેરી સમુદાયના લોકોના પ્રશ્નો, એના સમસ્યાઓ જાણીને એને ઉકેલ લાવવા માટેના પ્રયત્નો એ સમાજ કાર્ય દ્વારા થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, શહેરી સમુદાયનું વહીવટી માળખું, જેની અંદર વાત કરીએ કે શહેરી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ, જાહેર આરોગ્ય અને કલ્યાણકારી સેવાઓનું સંચાલન કરવા માટે વહીવટી માળખું અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, બંધારણીય આધાર તરીકે આપણે જોઈએ તો ભારતમાં 74માં બંધારણ સુધારા અધિનિયમ 1992માં શહેરી વહીવટી માળખાને વિકસિત કરવા માટે 74માં બંધારણ સુધારા અંતર્ગત એક કાયદાની રચના કરવામાં આવી. તેમાં મહત્ત્વની શહેરી સમુદાયના વહીવટી માળખા માટે 3 પ્રકારના સ્થાનિક સ્વરાજ્યોની વાત એમાં કરવામાં આવી છે. જેમાં મહત્ત્વનો એ ભાગ છે કે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને નગર પંચાયત. આ ત્રણેય શહેરી સમુદાયના વહીવટી માળખાના અગત્યના પરિબળો છે. મહાનગરપાલિકા એટલે કે મોટા શહેરો, જેની વાત કરી કે અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોનો સમાવેશ એ મહાનગરપાલિકામાં સમાવેશ થાય છે. નગરપાલિકા જે કે મધ્યમ કદના શહેરો છે, રાજપીપળા છે, કલોલ છે, ડભોઈ છે. આ ઉપરાંત વિવિધ તાલુકા પંચાયતોનો સમાવેશ પણ નગરપાલિકાની અંદર થાય છે. આ ઉપરાંત નગર પંચાયત જે ગ્રામીણ સમુદાયથી વિસ્તૃત, એમાં બદલાવ જોવા મળે છે. મુખ્ય ઘટકોની વાત કરીએ તો એની અંદર ચૂંટણીના પ્રતિનિધિ, મેયર, પ્રમુખ, કોર્પોરેટર જેવી કમિટીના સભ્યોની રચના શહેરી સમુદાયના વહીવટી માળખા માટે કરવામાં આવે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ. મહાનગરપાલિકામાં મહત્ત્વના મેયર અને પ્રમુખ જે મુખ્યત્વે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે. આ ઉપરાંત વહીવટી અધિકારી તરીકે મ્યુનિસિપલ કમિશનર, જે IAS અને ચીફ ઓફિસર જેવા કર્મચારીઓ જે સરકારી વહીવટી માળખાના ભાગરૂપે વહીવટી અધિકારી તરીકે કાર્ય કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, શહેરી વહીવટના માળખાના મહત્ત્વના જે કાર્યો છે, એક જે ક્ષેત્રો છે એની અંદર કયા કયા પ્રકારના કાર્યો થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ખાસ કરીને ક્ષેત્ર છે આરોગ્ય ક્ષેત્ર, જેની અંદર પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા તેમજ કચરાનો યોગ્ય નિકાલ અને જે રોગ કે બીમારીઓ છે એના નિયંત્રણ માટે આરોગ્ય ક્ષેત્ર, જે જાહેર આરોગ્યનું ક્ષેત્ર છે એ કાર્ય કરે છે. આ ઉપરાંત માળખાકીય સુવિધાઓ વિકસે. ખાસ કરીને શહેરી સમુદાયમાં રસ્તાઓ, બ્રિજ, જાહેર પરિવહન, સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજ જેવી વ્યવસ્થાઓ શહેરમાં ઊભી થાય માટે માળખાકીય સુવિધા ઊભી કરવા માટેનું એક કાર્યક્ષેત્ર છે. અને શિક્ષણ અને સંસ્કૃતિ, તેમાં પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ, વિવિધ સાંસ્કૃતિક પરિપ્રેક્ષમાં બગીચાઓ અને સાંસ્કૃતિક કેન્દ્રોની રચના શિક્ષણ અને સાંસ્કૃતિક માળખા એની અંતર્ગત કાર્ય થતા હોય છે. આ ઉપરાંત કલ્યાણકારી કાર્યો, જેમ કે ગરીબી આવાસ યોજનાઓ, ગરીબો માટે આવાસ, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવાસ યોજનાઓ શરૂ કરીને એની સુધારણા કરવી, તેમજ સામાજિક સુરક્ષાને લગતી યોજનાઓ એની અંદર કરવાની હોય છે. આ ઉપરાંત શહેરી સમુદાયના આયોજન માટે ખાસ કરીને કાર્ય કરે છે, જેમાં ટાઉન પ્લાનિંગ, જમીનનો યોગ્ય ઉપયોગ અને બાંધકામ નિયંત્રણ જેવી વહીવટી માળખાકીય રીતે એમનું કાર્ય થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરના માધ્યમથી આપણે શહેરી સમુદાયની વિભાવના, એના કાર્યક્ષેત્ર અને આ ઉપરાંત એનું વહીવટી માળખું શું છે અને સમાજકાર્યના વિદ્યાર્થી તરીકે શહેરી સમુદાયમાં જઈને કઈ કઈ બાબતો જાણવાનો પ્રયત્ન કરવાનો છે તે અંગે આપણે સમજ મેળવી છે. ખાસ કરીને શહેરી સમુદાયની જે વહીવટી માળખું છે, ત્યાંની જે પ્રાથમિક સુવિધાઓ છે, ત્યાંના સ્થાનિક પ્રશ્નો શું છે એ જાણીને વિદ્યાર્થી કે સામાજિક કાર્યકર્તા તરીકે એને સમજવાનો
અને જે જરૂરિયાતમંદ લોકો છે શહેરી સમુદાયમાં એમને મદદ કરીને સક્ષમ બનાવવાનું કાર્ય એ વિદ્યાર્થી તરીકે સામાજિક કાર્યકર તરીકે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, શહેરી સમુદાયના મહત્ત્વને એને અર્થ અને વિભાવનાઓને વધુ વિસ્તૃત સમજવા માટે જે આ પુસ્તકોની યાદી છે એનો પણ તમે અભ્યાસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરે છે અને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું. નમસ્કાર. स्वाध्यायः